કોણ કહે છે કે રાજનીતિમાં માત્ર ને માત્ર વર્ષોનો અનુભવ, મોટી ઉંમરના વ્યવહારિક અને તમામ પ્રકારના અનુભવ અને રાજનીતિના કાળા દાવા અને મોટા માથા ગુંડા એવા હોવા જરૂરી છે. આજે હું એક એવા શખ્સની વાત કરવાનો છું જે તમે એ શખ્સની વાત સાંભળીને સંપૂર્ણપણે મારી વાત સાથે સહેમત હશો. એમના પહેલાં એમનો ટૂંકમાં પરિચય આપું. નમસ્કાર, હું છું તમારો દોસ્ત યશકુમાર સોજિત્રા. આજનો વિડીયો ખૂબ અગત્યનો છે એટલે ધ્યાનથી સાંભળવા વિનંતી. In his own constituency in the eastern district of Jhapa, Shah led with more than 59,500 votes, decisively defeating four-time Prime Minister KP Sharma Oli of the CPN-UML. The KP Sharma Oli party garnered 16,350. The nearly 50,000 vote margin marks a historic upset. And this is a upset with Shah boldly staking his political future on a direct challenge to the country's established political elite. The jubilation quickly spread among RSP supporters, with images capturing the celebrations following the triumph. A large crowd gathered outside the counting centre. People cheered, they chanted slogans of support as security in the area was stepped up. Balendra Shah is 35 years old. He's a rapper turned politician, popularly known as Just Balin. આજના આ વિડીયોમાં હું વાત કરવાનો છું નેપાળના તાજેતરમાં ઝેન ઝીના પ્રોટેસ્ટ આંદોલન બાદ એક એવા પીએમ પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન કે જે દુનિયામાં ચર્ચાસ્પદ ચહેરામાંથી એક પીએમ છે. નમસ્કાર. આમ તો દોસ્તો, નેપાળ એ ભારત અને ચાઇનાનું બફર સ્ટેટ કન્ટ્રી છે. એટલે કે એ નેપાળ આ બાજુ ભારત અને આ બાજુ ચાઇના, એ બંને વચ્ચેના સમયાંતરે બંને વચ્ચેનું એક બફર રાજ્ય છે. ન ભારતમાં ન ચાઇનામાં, એક સ્વતંત્ર રીતે બફર. આ નેપાળમાં વર્ષોથી પરિવારવાદના આક્ષેપ સાથે, વર્ષોથી ભ્રષ્ટાચાર, વર્ષોથી સિસ્ટમથી ત્રસ્ત લોકોએ અંતે ઝેન ઝી એટલે કે જે 20 વર્ષથી 24 વર્ષ સુધીના 23 થી 24 આ તમામ લોકો દ્વારા એક એવું આંદોલન થયું કે જેમાં વડાપ્રધાનથી માંડીને ક્લાર્કથી માંડીને તમામ રાજકીય પદ કે જે પરિવારવાદના આક્ષેપિત હતા એ બધાને નીચોવીને ફેંકી દીધા, હટાવી દીધા. ત્યારબાદ એક ઇમરજન્સી જેવી સ્થિતિ ક્રિએટ થઈ. ત્યારબાદ સંપૂર્ણ દેશ ઝેન ઝીના પ્રોટેસ્ટરોએ હાથમાં લીધો. ત્યારબાદ લોકશાહીની ઢબે ઇલેક્શન થયા. ત્યારબાદ મળ્યા એ જે બાલેન્દ્ર શાહ કે જે ઉર્ફે બાલેનના નામથી પ્રચલિત છે, કે જે પૂર્વે કાઠમાંડુમાં મેયર હતા અને કાયદો અને વ્યવસ્થા એ સમાન ઇમ્પ્લિમેન્ટેશનના મોટા સમર્થક હતા. થોડી વાત બાલેન્દ્ર શાહ વિશે ઉર્ફે બાલેન વિશે જાણી લઈએ. સાધારણ રીતે બાલેન્દ્ર શાહે તેમનું જે યુથ આઇકોન છે એ શિક્ષણ અને વીઆઈપી કલ્ચર વિરુદ્ધના અભિયાનથી શરૂ કરેલું છે. તેમનો અભ્યાસ, તેમનું ગ્રેજ્યુએશન એ સિવિલ એન્જિનિયરમાં નેપાળ ખાતે થયું હતું. ત્યારબાદ તેમનું માસ્ટર્સ એ ભારતમાં કર્ણાટક ખાતે વિશ્વેશ્વરાય ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર સાથે તેમણે એમટેક કર્યું હતું. ત્યારબાદ તેઓ વાપસ કાઠમાંડુ જઈને રાજનીતિમાં પ્રવેશ કર્યો અને મેયર સુધી પહોંચ્યા. ત્યારબાદ લોકોને એવું પ્રસ્થાપિત કરી બતાવ્યું કે સમાન કાયદો વ્યવસ્થા હોય, સમાન વિકાસ હોય અને જનતા જનાર્દન હોય, કોઈ પરિવારવાદ મુખ્ય હોતા નથી. આ વાતથી પ્રભાવિત થઈને અસંખ્ય લોકોએ ધીમે ધીમે આ બાલેન્દ્ર શાહના યુથ આઇકોનિક ફેન બનતા ગયા. ત્યારબાદ વર્ષ આવે છે 2025નો, એ સમય કે જે સમયનો સમગ્ર દુનિયા નોંધ લે છે. એક ઝેનઝી પ્રોટેસ્ટ થાય છે, સમસ્ત નેપાળમાં સત્તાનું પરિવર્તન થાય છે. ત્યારબાદ 2026માં ઇલેક્શન થાય છે. ઇલેક્શનમાં એક એવો અતિ પ્રભાવી કે જે સામાન્ય મેયરથી સીધો પીએમ પદનો દાવેદાર અને પીએમ પદની ચૂંટણી જીતીને એક પ્રચંડ બહુમતીથી, જેનું નામ હોય છે બાલેન્દ્ર શાહ, જેમના મુખ્ય બે એવા કામ છે જેનાથી હું તો ઇમ્પ્રેસ થઈ ગયો અને ભારતના અને ગુજરાતના દરેક લોકોને પણ આ વાત શેર કરવા સુધી એટલો પ્રભાવિત થઈ ગયો કે આ વાત તો યુટ્યુબના માધ્યમથી દરેક લોકો સુધી પહોંચવી જોઈએ. એમના મુખ્ય બે કામ, એક તો શિક્ષણ વ્યવસ્થામાં સુધાર, બીજું નેતાની વીઆઈપી કલ્ચર અને સામાન્ય રીતે પૂંજીપતિઓની
એક વીઆઈપી કલ્ચર છે ત્રસ્ત જનતા માટે સમાધાન. સૌથી પ્રથમ પીએમ બનતાની સાથે એમના કેબિનેટના ધડાધડ ફેસલા લીધા. સૌથી મોટો ફેસલો વીઆઈપી કલ્ચરમાં ઘટાડો. આમતોર ઉપર ગુજરાતમાં અને ભારતમાં કેવું થાય છે, કોઈ પણ નેતા હોય તેમની રેલીમાં અસંખ્ય વીઆઈપી કલ્ચરના સિસ્ટમ, સિક્યુરિટી, એક્સ, વાય, ઝેડ કેટેગરીમાંથી પસાર થતી હોય, ત્યારબાદ સામાન્ય જનતાને રોડ રસ્તાથી માંડીને દરેક લોકો ઉપર ટ્રાફિક અને એવા બધા ઘણા બધા ઘર્ષણથી માંડીને જાન ગુમાવવા જનતા સુધીના ફેસલાને હોય છે. ઘણી વખત જનતા જાન પણ ગુમાવી દેતી હોય છે ભારતના અને ગુજરાતના વીઆઈપી કલ્ચરના કારણે. આમતોર ઉપર દરેક પાર્ટી કરતી હોય છે, પણ બાલેન્દ્ર શાહે એવો ડિસિઝન કર્યો કે તેમાં મિનિમમ ઘટાડો. માનો કે 10 ગાડી જતી હોય તો 1 ગાડી જાય, 10 ગાડ હોય તો 1 ગાડ હોય. આમતોર ઉપર એનાથી નેપાળની અર્થવ્યવસ્થામાં પણ સુધાર મળે, કારણ કે બિનજરૂરી ખર્ચ ઘટે. ત્યારબાદ પૂંજીપતિઓ ઉપર વિશેષ પ્રકારના ફંડેડ એક વીઆઈપી કલ્ચર, માનો કે કોઈ મંદિર છે ત્યાં વીઆઈપી કલ્ચરની અલગ લાઈન, સામાન્ય અલગ લાઈન, એ પણ ઘટાડીને કોમનવેલ્થ કરી નાખ્યું. આ ખૂબ જ યોગ્ય છે અને ભારતમાં અને ગુજરાતમાં પણ આ પ્રકારના વીઆઈપી કલ્ચરના વિરુદ્ધ અભિયાન થવા જોઈએ અને વીઆઈપી કલ્ચર હટવા જોઈએ. એમનું બીજું મોટું એવું ડિસિઝન, શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર. આમતોર ઉપર ભારત અને ગુજરાતમાં પ્રાઇવેટ ભૂમાફિયા બહુ વધતા જાય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા જોઈએ. પ્રાઇવેટ શિક્ષણ માફિયાઓ અતિ વધતા જાય છે. 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ સુધીની ફીના માધ્યમથી આજે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો ભણી નથી શકતા, અભ્યાસ નથી કરી શકતા. એ સમયમાં નેપાળ પાસેથી ગુજરાત અને ભારતે શું શીખવું જોઈએ એની વાત આ વિડીયોમાં કરું છું. ત્યાં બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન પ્રધાનમંત્રી નેપાળના એવું જાહેર કર્યું કે તમામ પ્રકારની પ્રાઇવેટમાં ડાયરેક્ટ કંટ્રોલ પીએમનો હોવો જોઈએ. એક ફી રેગ્યુલેશન કમિટી જે આપણા એફઆરસી ભારતમાં હોય છે એવી પણ ત્યાં એક્ઝેક્ટલી અને સ્ટ્રિક્ટેડ, જો કોઈ એ કમિટીનું નિયમ પાલન ન કરે તો એ સ્કૂલ પ્રાઇવેટનું ડાયરેક્ટ લાયસન્સ રદ થાય. અને એનો મોટો એ રિઝન છે કે દેશની તમામ પ્રાઇવેટ સ્કૂલ છે એમનું ગવર્મેન્ટ એજન્ટ થઈ ગયું, કે સરકારીકરણ, કે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આજે સરકારની અર્થવ્યવસ્થા, સરકારની સ્કૂલ અને શિક્ષણમાં ભણતા થયા. આ મોટા 2 ડિસિઝનના કારણે આપણે બાલેન્દ્ર શાહ બાલેનને કોઈ પક્ષ રહિત, ધર્મ રહિત, પરંતુ આપણે એને સપોર્ટ અને એમની વાતને ગુજરાત અને ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની શા માટે વાત કરીએ છીએ એ વિડીયોમાં આજે વાત કરીએ છીએ. જો આવા પ્રકારના નેતાઓ ગુજરાતમાં પણ આવવા જોઈએ એવું તમે શું વિચારો છો? અને તમારી આસપાસના ઝેનઝી અને કંઈક સત્તાનું પરિવર્તન કરનાર રાજકારણી કરતા રાજનીતિકાર કોણ હોઈ શકે એની કમેન્ટ ખાસ કરજો. વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, કારણ કે એક તરફ નેપાળ છે, એક તરફ ભારત છે. સામાન્ય રીતે બંને દેશમાં હરીફાઈ ઘણી બધી હોય છે. એક તરફ કરોડો અને ખરબો લોકો છે, એક તરફ લિમિટેડ સંસાધન છે. પરંતુ એક વાત તો જોવું રહ્યું કે માણસ માણસ હોય છે, નેપાળનો હોય કે ભારતનો હોય. જો સત્તા પરિવર્તન સાથેના યોગ્ય એમની પાસે વિઝન હોય તો લોકો એમને સપોર્ટ કરવો જોઈએ. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કેવું છે, એક અને એક પાર્ટી વર્ષોથી એની પાર્ટી વિકાસ કરે કે નહીં એ 2 નંબરની વાત છે, વાત કરે કે નહીં 2 નંબરની વાત છે, અભ્યાસુ હોય કે નહીં એ 2 નંબરની વાત છે, આવડત હોય કે નહીં 2 નંબરની વાત છે. પરંતુ લોકો આંધળું અનુકરણ કરીને ક્યાંક અને ક્યાંક એવા લોકોને ચૂંટીને ઉપર મોકલીએ છીએ, ત્યારબાદ એ લોકો ભ્રષ્ટાચારના આરોપિત થઈ જાય છે અને કોઈ પણ જાતનો ફરક ગુજરાતની જનતાને પડતો નથી. તો આપણે પણ આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને ઓળખવા પડે કે આખરે કોણ એવા લોકો છે જે જનતાની વચ્ચે રહીને આપણી સાથે, આપણી માટે બોલી શકે. ખાસ વિડીયોને વધુને વધુ શેર કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને તમે શું કહેવા માગો છો કમેન્ટ ખાસ અને ખાસ કરજો. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.